हेलो मित्रों, कैसे हो? हाय। આજે આપણે નવા વ્લોગની શરૂઆત કરીએ છીએ. આજે હું સૌરાષ્ટ્ર સાઈડ ફરવા માટે ગયો છું અને મારી ઈચ્છા છે કે પૂરું સૌરાષ્ટ્ર જે છે એ ફરું અને પછી એની ઉપર બધા વ્લોગ બનાવું. તો આપણા લોકોને એ બધા વ્લોગ જે છે એ વ્લોગ મારફતે આપ લોકો સૌરાષ્ટ્ર દર્શન કરી શકો. સૌરાષ્ટ્રના અલગ અલગ જે સ્થળો છે એની આપણે મુલાકાત લઈ શકીએ. તો અત્યારે તમે લોકો જોઈ શકો છો કે હું આ ટેન્ટની અંદર છું. અત્યારે હું સૌરાષ્ટ્ર બાજુ નીકળ્યો છું, પણ વચ્ચે મને એવી ઈચ્છા થઈ કેમ્પેનિંગ કરીએ. તો વચ્ચે એક ખુલ્લી જગ્યા છે, ત્યાં આગળ ટેન્ટ નાખી અને અત્યારે રાત્રે આરામ કર્યો. અત્યારે સવારે અત્યારે હાલ જ ઉઠ્યો છું અને આસપાસનો એરિયા પણ તમને બતાવી દઉં કે કેવો છે આસપાસનો એરિયા. તમે જોઈ શકો. તો મિત્રો, તમે લોકો જોઈ શકો છો કે આ હાઈવે છે. હાઈવેની આ જગ્યા છે અને આ જો અહીંથી સીધો હાઈવે આ સાઈડ જાય છે, બરાબર છે. અને આ હાઈવે જે છે એ આ સાઈડ જાય છે. આ તમે લોકો જોઈ શકો છો, આ પૂરો હાઈવે છે. અહીંયા આગળ ટ્રકોની અને લક્ઝરીની તો બહુ અવર જવર છે. એટલે કોઈ દિવસ રોડ ક્રોસ કરતા હોય તો ખાસ ધ્યાન રાખવું, કારણ કે રોડ ક્રોસ કરતી વખતે જે છે ને કે જો ટ્રક નીચે આવ્યા તો ગયા સીધા, બરાબર. એટલે પહેલાં તો રોડ ક્રોસ કરવાની હિંમત કરવી નહીં, પણ રોડ ક્રોસ કરો તો બહુ સાવચેતી રાખવી, બરાબર. નહીં તો પછી લેવાના દેવા થઈ શકે છે, લેવાના દેવા પડી શકે છે. તો મિત્રો, હું તમને બતાવું કે જો આ જ્યાં આગળ મેં કેમ્પેનિંગ કર્યું છે અને મારો જે ટેન્ટ છે એ હું તમને બતાવું છું અહીંયા, બરાબર છે. તમે આ દૂરથી જોઈ શકો છો કે અહીંયા મેં આ મારો આ ટેન્ટ છે. તો રાત્રે મેં અહીંયા જ આરામ કર્યો છે. રાત્રે અહીંયા આરામ કર્યો, સૂતો. બહુ મજા આવી ગઈ મને આરામ કરવાની, સૂવાની, કારણ કે હાઈવે ઉપર આખી બહુ સરસ ખુલ્લી જગ્યા છે અને એમાં ખુલ્લી જગ્યામાં સૂવાની તો તમને ખ્યાલ છે કે બહુ મજા આવે છે. આ જગ્યા છે. બરાબર છે. આ પાણીની બોટલો જે છે એ થોડી લીધી છે, બરાબર છે. આ થોડો નાસ્તો લીધો. તો આપણી તો બસ રાત નીકળી ગઈ, બરાબર. હવે વિચાર કરું છું કે ભાઈ આગળ અત્યારે હું આગળ ક્યાં આગળ જવું. હવે એના માટે હવે પ્લાનિંગ બનાવું છું. પછી આપણે વાત કરીએ, બરાબર છે, કે આગળના વ્લોગમાં આપણે કઈ રીતનું આયોજન કરવું છે.